ઘઉંનો લોટ અને તેલને મિક્સ કરીને જો બનાવ્યા છે ગુંડલા. ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ફેમિલી? એમ થાય મારા વ્લોગ જોતા હોય પહેલેથી મજામાં થાય. સૌથી પહેલાં તો બધાને જય માં મોગલ ને જય રામવીર. તો જો ફેમિલી તમને થઈ ગયું છે કે લોકેશન કેમ ચેન્જ થઈ ગયું, પણ એવું કાંઈ નથી. હમણાં રજા છે કોલેજમાં, એટલે મહુવાથી આવી ગયો છું આપણે પિથલપુર ઘરે. તો જો ફેમિલી આજ તો શું કહેવાય, આપણું એક હિન્દુ ધર્મનું પર્વ છે, એટલે કે હોળી છે. તો બધું ઘરે રસોઈ બનાવવાની હોય છે, ઢેબરા અને પૂરી ને એવું બધું અલગ અલગ. તો જો ફેમિલી મમ્મીને રસોઈ બનાવે છે, હું તમને બતાવું વ્લોગમાં. તું બી બના રહેજો, મજા આવશે. આજ મારી ફેમિલી સાથે પણ તમારી એક મુલાકાત કરાવું. તો જો ફેમિલી આ છે આપણે ઘઉંનો લોટ. જો આ છે પ્યોર આપણું દેશી સિંગ તેલ. ઘઉંનો લોટ અને તેલને મિક્સ કરીને જો બનાવ્યા છે ગુંડલા. એના બનાવ્યા છે એ તમે કોમેન્ટ કરી નાખજો. અને જો તમારે જોવું હોય તો વ્લોગ જોવો એટલે તમને ખબર પડશે. તો ફેમિલી આ ઢેબરા બની જશે સરસ મજાના. અને સામે જે લોટ બાંધતા હતા, ગુંડલા કરેલા છે, એમાંથી બનશે પૂરી. ને આમાંથી બનવાની છે તીખી પૂરી. તો કેમ લાગ્યું ફેમિલી? મજા આવી કે? તો જો યુટ્યુબ ફેમિલી તેલ આવી ગયું છે, અને હવે ઢેબરું નાખી દઈએ મમ્મી. તો ફેમિલી એક બાજુ ઢેબરા તળાય ને એક બાજુ પૂરી વણવાનું કામકાજ શરૂ. વણવાનું નહીં પણ મશીન દ્વારા અત્યારે તો થાય છે. જો આટલી બધી પૂરી બની ગઈ છે કમ્પ્લીટ. એટલે જ્યાં તળવાની તો બાકી છે. ઢેબરા તળાઈ જાય એટલે પછી પૂરીનો વારો પાડી દઈએ એમ. તો ફેમિલી આ તો ખબર નહોતી. ઢેબરાનું કામકાજ થઈ ગયું પૂરું. યાર પૂરીનું કામકાજ શરૂ થઈ ગયું છે તળવાનું.
તો ફેમિલી પૂરીને ઢેબરા એટલું બન્યું છે અને હજી થોડુંક બાકી છે. તો ફેમિલી હવે તીખી પૂરીનો વારો આવી ગયો છે. મને તો ફેમિલી કઈ યાદ નહોતું. અહીંયા જો હારવાર પૂરી બને છે, તીખી પૂરી. તો આટલી તીખી પૂરી બની છે અને હજી અહીંયા લોટ છે, આ લોટમાંથી બનાવવાની છે થોડી. તો ઢેબરા અને પૂરી એટલું બની ગયું છે, એટલું છે જોવો, અને હજી બને છે. તો બસ યુટ્યુબ ફેમિલી જો બધું કામકાજ થઈ ગયું છે રસોઈનું પૂરું, અને કેટલી રસોઈ બની છે હું તમને બતાવી દઉં હવે. તો જો યુટ્યુબ ફેમિલી ટોટલ એટલી રસોઈ બની છે. ધૂળેટીની સ્પેશિયલ રસોઈ છે આ. આમાં છે ઢેબરા, તીખી પૂરી ને આપણી સિમ્પલ પૂરી આવે એ. યુટ્યુબ ફેમિલી અલગ અલગ ત્રણે રસોઈ બની જશે, હું તમને બતાવી દઉં. તો આ છે ઢેબરા, આ છે તીખી પૂરી અને આ છે આપણી સાદી પૂરી. તો જો ફેમિલી કેમ લાગ્યું, મજા આવી કે એટલી રસોઈ બનાવી છે. તમારા ઘરે તમે હું ધૂળેટીમાં રસોઈ બનાવી એ જરાક કોમેન્ટ કરી દેજો. બસ ફેમિલી આ વ્લોગ સ્પેશિયલ રસોઈ માટે નહોતો, તો આપણે ધૂળેટીમાં એટલી સ્પેશિયલ રસોઈ બનાવી છે. તો બસ ફેમિલી વિડીયો જોવાની મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે નેક્સ્ટ વિડીયો મળીશું, ત્યાં સુધી બધાને જય મોગલમાં, જય રામાપીર, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.